કહેવામાં આવે છે કે જે દિવસે આ મંત્ર કોઈ વ્યક્તિના જીવનમાં સાસે ઉતરી જાય છે તે દિવસે તેમની સૌથી મોટી સમસ્યા ધીમે ધીમે ઉકેલવા બદલાઈ જાય છે. કારણ કે આ મંત્ર ધન માટે નથી, શક્તિ માટે નથી, પરંતુ બુદ્ધિ માટે છે. હું અહીં કોઈ દેવી દેવતાઓની ચમત્કારિક કહાની નથી કહી રહી. હું તો એ મંત્ર વિશે વાત કરી રહી છું કે જેને દેવી મહાત્મ્ય અને શાસ્ત્રોમાં મનુષ્યની સૌથી મોટી રક્ષા કહેવામાં આવે છે. આજના આ વિડીયોમાં હું તમને મંત્ર વિશે જણાવીશ જે નિર્ણય શક્તિને તેજ બનાવે છે, ભ્રમને દૂર કરી દે છે અને જીવનમાં ખોટા રસ્તે જવાથી બચાવે છે. પણ તે પહેલા આ મંત્ર ધ્યાનથી સાંભળો, પછી હું તમને તેનો ગુપ્ત અર્થ કહીશ, જેના કારણે આ મંત્ર સામાન્ય માણસને પણ અસાધારણ બનાવી દે છે. હવે ધ્યાનથી સાંભળો. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તમે આ મંત્ર ઘણી વખત સાંભળ્યો હશે. નવરાત્રીના પૂજામાં, આરતીમાં પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ મંત્રનું સાચું રહસ્ય શું છે. આ મંત્ર દેવીને બહારથી બોલાવવાનો નથી, આ મંત્ર દેવીને આપણા અંદર જાગૃત કરે છે. હવે સમજીએ આ મંત્રનો સાચો અર્થ. યા દેવી સર્વભૂતેષુ, તેમનો અર્થ છે એ દેવી જે દરેક જીવનમાં પહેલેથી હાજર છે. અને બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, એમનો અર્થ છે એ દેવી આપણા અંદર બુદ્ધિ બનીને બેસે છે. એટલે જ્યારે તમે આ મંત્ર જપો ત્યારે તમે દેવી પાસેથી કંઈ માગતા નથી. તમે એમ કહો છો કે હે માતા, મારી બુદ્ધિને જાગૃત રાખો. અને યાદ રાખો, જીવનની સૌથી મોટી સમસ્યા ગરીબી નથી, દુશ્મન નથી. સૌથી મોટી સમસ્યા ખોટો નિર્ણય છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જેના પાસે સ્પષ્ટ બુદ્ધિ હોય છે તેનું ભાગ્ય જાતે સુધરી જાય છે. એટલે આ મંત્ર પેલા ધન નહીં પરંતુ બુદ્ધિ આપે છે, સફળતા પેલા વિવેક આપે છે અને શક્તિ પેલા સંતુલન આપે છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ મંત્રને નિયમિત સાંભળે અથવા જપે છે તેમના જીવનમાં વારંવાર થતી ભૂલો ઓછી થવા લાગે છે. તે સાચા લોકોની ઓળખ કરવા લાગે છે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકે છે. હવે જાણો આ મંત્રની સાચી વિધિ, કારણ કે અહીં 90% લોકો ભૂલ કરે છે. આ મંત્રનો જપ સવારે સૂર્યોદય પછી અથવા રાત્રે સૂતા પહેલા શાંત મનથી કરવાનો છે. 11 વખત, 21 વખત, 108 વખત, જેટલી વાર તમારે આ મંત્રનો જાપ કરવો હોય ત્યારે આ સંખ્યા કરતા વધુ મહત્વ ભાવનાનો છે. જપ કરતા સમયે ફક્ત મનમાં એ જ વાત રાખો કે હે માતા, મારી બુદ્ધિને અહંકારથી નહીં પરંતુ સત્યથી ભરજો. જો જ્ઞાન તમારા મનમાં કંઈક સ્પષ્ટતા લાવી ગયું હોય તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જય માં સરસ્વતી અથવા જય માં દુર્ગા લખજો. ફરી મળશું આપણે નવી વાર્તા સાથે.